બધી પાછી આપણી વાતો લઈ જાય છે કે 12 વાગે તો પૂજવા આવે. હા પણ હજી 9 જ વાગ્યા છે. હાલ ને નથી મોડું થયું. જેને વાતો કરવી હોય ને એને કરવા દે. આપણે તો સાચા મનથી ભોળેનાથની પ્રાર્થના કરી હી ને આપણને ખબર છે અને ભોળેનાથને ખબર. દુનિયા દેખાવ કરવામાં કાંઈ ન હોય. હાલો હવે જલ્દી હાલો, આપણે જાવું પડશે જલ્દી મંદિરે. બહુ મોડું થઈ ગયું હો. હાલો જલ્દી હાલો, પૂજા કરવાની મોડું થઈ ગયું. તમે પેલા ઉતાવળા પગે હાલો ને બીજા સલાહ દ્યો છો. તમે જ વાહેસો, હું તો આગળ. તમે જ મોડું કર્યું. અમે કયું ની તૈયાર થઈને બેઠી. તમારી વાઈટ જોતા હતા. એ ભૂતના બેન્યું હાલો મંદિર આવી ગયું. હા જો ને અહીંયા જ છે. એલી તે ઓલી નો કીધું? કોને? આપણી બાજુવાળી રહી એને પુષ્પાને. એને શું કહેવાનું હોય? લ્યો ઈ તો પાછી ચાપલી બહુ છે. આમ નો કર્યું ને આમ કરતી હતી ને આખા ગામમાં ઢીંઢોરા પીટવા જાય. પાછી તો થોબડું સડાવીને રખડે. એલી એને તો કેટલા વર્ષ થયા ખબર? 20 વર્ષ થયા. જયા પાર્વતી રહે છે, હજી ક્યાંય થયું નથી. વાંઢી ઠઠ રખડે છે. વાંઢી હા વાત કરે ને એટલે કે ફલાણી વ્રત તૂટી ગયું, ફલાણી નામ હતું એટલે. હાલો હવે જાય જો આવી રહ્યું મંદિર. જય ભોલેનાથ. આઈ પાછી ચપ્પલ આયા ઉતારી નાખજો. હા હવે કઈ બધું તારે ન કહેવાનું, અમને ખબર જ હોય. નકર પાછા ભોળાનાથ બાપા છે ને બહુ ખારા થઈ જાય ને. હા તું પહેલી વાર રેસ ને તને કેવું પડે. એલી મારે નવું નથી. તમને બધું ને ન ખબર પડતી હોય. હું 1 વર્ષથી નથી રહેતી, હું તો 4 વર્ષથી રહું છું. 4 અને ઓલું આવે ને ઈ 5મું વર્ષ છે. ત્યારે તો મારે લગન કરી જ લેવા છે. ગમે એવો મુરત હોય ને કરી જ લેવા છે. આ તો કરવા જ પડે ને. 5મા વર્ષે હારે ને ઉજવણું કરવાનું હોય. શંકર ભગવાનની જય. આ કોણ બોલે? મહાદેવની જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બસ હવે બસ. પૂજારી હમણાં અહીંયા બોલવા આવશે. અરે આજ કોઈ ન બોલે. હવે આજ તો પછી પૂજા કરવાની હોય ને એટલે બધાય ડંકા વગાડે. ડંકો વગાડીને તો ભોલેનાથ લગી અવાજ ફૂગે આનો. એ બેકારો કરો અને હાલો જલ્દી પૂજા કરવા. હાલો. જય શંકર બાપા. જય શંકર ભગવાન. હું આજ ખેલે જયા પાર્વતી રહ્યો એટલે આજ ખેલે હારી બાયડી ગોતી દેજો. નકર દર ખેલે મારે તોડવાનું થાય ઈ નો સારું લાગે. શંકર બાપા તમને ખબર છે? શંકર ભગવાનની જય. શંકર ભગવાનની જય. શંકર ભગવાનની જય બાપા. આ હું આ ભાઈ ને અહીંયા તમે શું કરો છો? એલા ભાઈ આ બોગો છે. હવે અમને પૂછવા દે. તો હુંય વરત રહ્યો છું. તય હારી બાયડી મળી ને એટલે હું શંકર ભગવાનના વરત રહ્યો છું. એ બોગલા તારે બાયડી હાટુ વરત નો રહેવાના હોય. છોકરીઓ છે ને આરા ઘરવાળા હાટુ વરત રે. હાલ તું ઊભો થઈને નીકળતો ભાઈ મારા. અહીંયા નીકળે અમને બેહવા દે. અમાર પૂજા કરવાની છે ભાઈ. કઈ તારે થોડી કરવાની છે? અરે બોગા આજના દિવસે થોડી કઈ તારે આમ જયા પાર્વતીના વ્રત કરવાના હોય. વળી તું છોકરો છો, તારે ન હોય કઈ. પણ હુંય શંકર ભગવાનની પૂજા કરવા આવ્યો છું. તો એમને એમ કરી લેવાય. પણ આ જયા પાર્વતી રહેવાની સી જરૂર પડી? અરે રે બોગો છોકરી થઈ ગયો. હાલો વાગો ખા ભાઈ. હલી કઈ દેવો શંકર ભગવાનની જય. એલી ઓય સાંભળો. આને છે ને ઇગ્નોર કરીને આપણે બધાય પૂજા કરી હો. અરે પણ એને ઇગ્નોર ન કરાય. ઈ ભોળેનાથનો ભગત કહેવાય ને એટલે તો જયા પાર્વતી રહ્યો છે. હા ઓય એ સાચી વાત છે સંજુડી. એમાંય હાવ નો કરાય.
ભાઈ તું તો પણ એવી ને એવી રહ્યો એલી આ ભગત નથી હારું હારું ખાવા હાટું રેજે તને હું ખબર એલી આ બોગલો છે બોગલો સાની મુની પૂજવા માંડો કઈ હારું ખાવા નથી રહેતો ગાયક નો આમાં તો ઉપવાસ કરવાના રે એ ફરાળમાં ઉપવાસમાં હે ને ફરાળ આવે ને ફરાળ એમાં કેળા ને હારું હારું ફ્રૂટ ને વેફરો ને બધું ખાવા જોડે માધ્યમ તું એ તો લાગે એ તો શંકર ભગવાન ની પ્રસાદી કહેવાય પ્રસાદી ગણી ખાઈ લેવાનું હોય હો ના તો બુખડા ભરી ભરીને ખાઈ તેદી મેં જોયો તો ને આ મુઠ્ઠા ભરી ભરીને દાઈ તમે પૂજા કરવાની છે હા તો કરવા મળો ને અરે પણ બોગા ભાઈ તમારે હારું હારું ખાવું જ તું તો પછી એમાં વરત રહેવાની શું જરૂર છે જો હવે અમે તમારી વાતું સાંભળી આ બધું તમે વરત કરો છો એ જોયું એટલે આખા ગામને કહેવાની મજા આવી જાય રે હવે તમારે વાત જ કરવાની છે તો પૂજા કરવાની છે ને તો કરવા માંડો ને બોગા ભાઈ તમારી પૂજા થઈ ગઈ હોય ને તો ભાઈ નીકળો ને તો અમે આ નથી હમાતા ભાઈ હજી મારે બાકી છે કરી લ્યો પૂજા કરી લ્યો વાંધો નહીં. બાકી છે હા તે હરખી પૂજા કરજો બાડી બોબડી વહુ ન મળે જોજો પૂજા કરવામાં નકર આટલું ક્યાંક રહી જાહે ને તો પછી એવી જડી જાહે અરે બોગાને તો એવી હાલે બોગો કોણ કે છે ને પાછું આ ફ્રૂટ ચડાવવા લાવ્યા હોય ને એ ખાઈ ન જાતા રસ્તામાં નકર હે ને શંકર બાબા ક્રોધિત થઈ તમને હે ને કેવી બહુ દઈ દે હે ઈ જ નથી ખબર પડતી કે આમ કસે જા હું કઈ ગાંડો નથી થઈ ગયો મારામાં બુદ્ધિ ઘણી બધી છે એટલે હું શંકર બાપાના વરત રહ્યો છું હા તું ગાંડો નથી ને એટલે વરત રહેશ ખબર છે અમને જય શંકર બાપા હાલો પૂજા કરી લઈ હો હા હાલો હું ગાવ આરતી મને આવડે છો ના હો તારે કાંઈ આરતી ગાવાની જરૂર નથી તું સાનો મુનો બેહી હો અમને આવડે છે તોય તા તો દોઢો થયો બહુ દોઢો હો તું તો રોહનભાઈ તમે ટંકોરી વગાડો હાલો નથી તમારે નિરાયતી બેવું હાલો આરતી તમે ઓહો છે હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી
ગયો એટલે હારી બહુ લે લે તું તો લઈ લે. આ હે શંકર ભગવાન બધાયનું ભલું કરજો ને શરૂઆત મારાથી કરજો. હા લ્યો થોડાક વધારે ફૂલ ચડાવજો હો, મને થોડોક હારો ઘરવાળો આપજો આ બધું કરતા. હા ઓ મને હારો આપજો, બહુ હારો આપજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શંકર ભગવાનની જય. હાલો કરી દો હાલો. હું આવી ગયો થોડું. શંકર ભગવાનની જય. જય મહાદેવ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હાલો હાલો જલ્દી હાલો. પૂજા થઈ ગઈ, બહુ સારું કામ થઈ ગયું નહીં? હા હવે કઈ ઘરે જઈને દાબી નો લેતી હો, એક ટાણામાં ખાજો. ના ના હો, હું તો બહુ ધ્યાન રાખું આવી બધી બાબતે. હા ખબર છે હો, ઓલી ફૂલ કાજરી રહી હતી ને તો હે ને બધું ખાઈ ગઈ હતી. અને એવું ન ખવાય. હા એવું ન ખવાય. એટલે બોગાભાઈને જ ખબર ય નહીં હોય નહીં. હા રસ્તામાં કેવું હાલો. તો રસ્તામાં કહીજો હાલો. હે બોગા ભાઈ તમે વારા ગયા હતા? હા એ બોગા ભાઈ તમારે નો રેવાય, કા અમારે જ રેવાય. તમારે તો શંકર ભગવાનના રેવાય વરત હોય ને તો. એમ નહીં ખુશી બેન, જો વરત રે એટલે છોકરીઓને હારા ઘરવાળા મળી જાય હા. તો મને એકાદી હારી બાયડી નહીં જડી જાય. અરે બોગા ભાઈ તમે કાઈ જયા પાર્વતીના વરત લઈને થાળા લઈને પૂજવા જાવ ને ઈ નો શોભે તમને. તમારે તો છે ને રોજ શંકર બાપાને પગે લાગવા જવાય ને ફૂલ ચડાવવા જવાય, બસ એટલું જ કાફી હોય. હા નકર તો તમે આખા ગામમાં ભૂંડા નો લાગો કે આમ તો જો આ બોગો થાળા લઈને રખડે છોકરીઓ ગઈને. હું ભલે ભૂંડો લાગુ, બાકી મને શંકર ભગવાને કીધું કે તને હારી બાયડી ગોતી દઈશ. મને સપનામાં કીધું તું. એ તો હારું તમને શંકર ભગવાને કીધું છે ને એટલે વ્રત રહ્યો, પણ બોગાભાઈ હરખી રીતે રહેજો હો. કઈક ખવાઈ જાહે ને વરત તૂટી જાહે ને તો પછી જેવી બાડી બોબડી મળવાની છે ને એનાથી એ ભંગાર મળશે. ના ના સેજુ બેન, હું આમ પૂરેપૂરી પ્રાર્થનામાં રહું છું. પ્રાર્થના નહીં, તો અમને હાને એવા સમાચાર મળ્યા હતા કે તમને ખાવાની બહુ ટેવ છે, એટલે હાને મીઠા વગરનું ખાવાનું. આમાં હાવ મોરું મીઠું નો નાખતા કે તમારું વરત તૂટી જાહે. અલી એ ચૂપ થા, તુંય ખાવા હાટુ રહેસ ને આપણે બધું ખાવા હાટુ જ રહી છી, મને ખબર જ છે મારી સિવાય. અરે આ તો મીઠા વગરનું જ છે, હવે એને ક્યાં તું સલાહ આપસ. અને ખુશલી તો ખાસ કરી ખાવા હાટુ જ રહેશે. હવે મને તું કઈક બોલવા દઈશ કારુની બોલ 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 બોલ. ચાલુ ચોટી ગઈ છો. બોલ બોલ ખુશી. અને હે ને મને શંકર ભગવાને હે ને કીધું તું કે હે ને તને સલમાન ખાન જો ગોતી દઈશ ઘરવાળો. એ બાપ સલમાન ખાન. સલમાન ખાન પણ ઈ તો ગઈડો થઈ ગયો હવે. 60 વર્ષનો થયો. એલા હિંચરની માથે. એ પણ તો એને હાલ છે, પણ ઈ ક્યાં આવે, આપણે ઓછા ઉંમરની છે. સલમાન ખાન નહીં તો સલમાન ખાન નો છોકરો બીજું હું. અરે પણ એના લગન જ નથી થયા. એક કામ કર સમજો, તું 35 વર્ષની ની 60 વર્ષનો હાલ છે, આપણે ભાઈ મેચિંગ થાય. મારે હાલ છે તમતારે ઈ 2-3 વર્ષમાં બિસાડો મરી જાય, પછી બીજું બધી દોલત મારી થઈ જાય. એલી એ મને સલમાન ખાન ન મળે ને તો કાઈ નહીં, મારે તો ટાઈગર હાલ છે. એ બાપા ટાઈગર ટાઈગર ટાઈગર. જંગલનો વાઘ. તને ખાઈ જાય કૂતરી, ખાઈ જાય. પણ વાઘ થાય કે સિંહ થાય? ડોબા જેવ્યું પછી આ પછી ડોબા જેવ્યું કઈ છે તમારા બુદ્ધિ છે હે? ઓલો પિક્ચર માં નથી આવતો, આમાં મહિલો આવે ઈ સંજુ બેન ટાઈગર શ્રોફ નું કે છે. હા તાય અટક બોલનેની અટક. એની શ્રોફનો છોકરો ઓલો ટાઈગર. આ ઈ ટાઈગર અને આમ પિક્ચર માં આવે ને એની હારે મારે તો પૈણું છે. એ તને છે ને ઈ બાથરૂમ ધોવાઈ નો રાખે. અરે પણ રાખવા દે ને, સંજુડીને એવું ઠેકાણું મળે તો પછી આપણને થોડા ઘણા પૈસા દેતી રે કા. હા હું તો અડવાઈ ન દઉં હો, મારા પૈસા
કરી છે હો. છેલ્લી બાકી સંજુ અમે બેન હે ને તને હે ને હું પાવલી વાપરવા લઈશ જો પાવલી આટલા બધા રૂપિયા દઈ દે તને ના પૈસા નથી જોતા. એવું લાગશે ને તો મહિનો 2 મહિના છે ને આટો મારશું. 1-2 મહિના રોકાવું તારા ઘરે અમે. જો સંજુ બેન મને એક ખાલી ફોટો પડાવી દેજો એટલે આપણે આવી ગયો. પણ હજી બુદ્ધિ વગર ના લગન તો થાવા દે પછી ફોટા પાડજો. હું હે ને તારે સલમાન ખાન નો ફોટો પડાવીશ હો. થેન્ક યુ ખુશી બેન. સલમાન ખાન નો ફોટો પડાવ તને ખબર છે? ફાકા ઠીક મેને હવે ફાકા ઠીક મેને હા. પેલી આય સલમાન ખાન તો બધી બાયું આરે ચોટી નું હોય તારે એની આરે લગન કરવા છે. આ એમ હું તને હે ને દીપિકા પાડુ ગટી રેસ દીપિકા પાડુ. ઓ બાપા એવું નો હાલે. એના તો રણવીર રાજ લગન થઈ ગયા હવે. એ ઘર કેણું કરે જ થાય બોગો હવે એની હારે. એક કામ કર ઓલો રણવીર છે ને એક કિડનેપ કરીને એને પેલા 2-3 ચાકાના ઘા કરી દે અને પછી ઓલીને લઈ આઈ જા. અરે પણ તને ખબર છે રણવીર છે ને બાહુબલી જેવો છે. અને એક ખાલી ઢીકો મારે ને તો બેવડો ઓડી જાય બોગો. કઈ એટલી બધી રામાયણ કરવા જવાય જ નહીં. કઈ આખા મલેકમાં કઈ તૂટો તો પડી નથી ગયો. બીજી એકાદી છોકરી હોય લગન કરી દેવું. આમ મળી જાય રોડ માથે માંગતી હોય ઈ હાલે તમારે તો. હા તે દિવાળી છોકરી બકાલું લેતી હતી ને આ વાતું કરવા પૂઈ તો. બોગો એલા સંજુ બેન તમે આબરૂ કાઢો માં. અને જો પણ એટલે તો ઈ બકાલું લેવા જાય રોજ ગાડી લઈને. ઈ ખબર છે અને વા જો કેવી મસ્તની છોકરી છે બોગાને ફિટ થઈ જાય હો લાઈનું હોય બોગા લાઈનું હોય. આ ઓલિયું નથી ઓલી આપણા ઘરની 3 શેરી પછી ઓલું ઘર છે ખબર છે? હા ઓલી વાકાચુકુ મોટું છે. હા ઈવડા ઈ બોગો છે ને ઇન્સ્ટાગ્રામ માં લાઈક દે છે એને. હા મને ખબર છે હો. હા એલા એવું ન હોય લાઈક દે એટલે ગમતી હોય એવું ન હોય. હું નહીં તો કેવું છે હે? હા આપણે એને દેવું હોય કે હોક લાઈક એને દેવી ને તો મેળ પડી જાય તો પડી જાય. હા બોગા એક આ રાખી પ્રોફાઇલ માં લાઈક આપી દીન તો એને સ્ક્રીનશોટ લઈને મૂક્યો તો બોલો. મારું મેન્શન એ મૂક્યું તું બોગો તા પણ અને પાછું થેન્ક્સ લખીને દિલે મૂક્યું તું. અરે બોગા તારું મોઢું જોઈને જ કઈ તને એવી ન મળે. લ્યો ઈ તો ખાલી લાઈક હાટું આ મેન્શન ને દિલ ને એવું બધું આપતી હોય. બોગો બુદ્ધિ વિનાનો. અને કઈ તને એવી છોકરી ના મળે તો તને તો 60 વાળી ડોહી મળે દાંત વગરની એ હો બોખી. તો કઈ હું કઈ ગઈઢો ના થઈ ગયો હજી હું જુવાન જ છું. અરે તને તો દાંત વગરની બોખી કઈ ખાઈ ન હકતી હોય ને એવી મળશે. હા આપણી ઓલી પાછલી શેરીમાં બોખી અને ટકી ડોહી રહી ને ઈ તારા માટે બેસ્ટ. હા અને સરે ઓલો પોલિયો થઈ ગયો હોય ને એવી ડોસી તારા હારું ગોતવી અમારે પથારીમાં ભલે બસ પડી રહેતી હોય. એની સેવા કરવા રાખજે બોખી ડોહી ટકી પોલિયાવાળી ઓય મને ભલે ડોહી મળે પણ તમને રહ્યો હું એવા હરાપ આપું છું ને ત્યાં ભંગાર વીણતા હોય ને ઈ મળવા જોઈએ તમને. તું અમને હરા પાપસ તું અમને હરા પાપસ હે હેલો મિત્રો હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો હું છું સંચના ચારોલિયા. નમસ્કાર હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલ સ્ટુડિયો